સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચના મહમ્મદપુરા નજીક આવેલું સિટીઝન શોપિંગ સેન્ટર લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદો ઉઠી રહી હતી। ઇમારતની સ્થિતિ એટલી ખરાબ હતી કે તે ચોમાસાના વરસાદમાં ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ સેવાઈ રહી હતી। નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરના માલિકો અને વેપારીઓને વારંવાર મરામત કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કામગીરી ન થતા તંત્રએ આજે કડક વલણ અપનાવ્યું હતું અને આજે વહેલી સવારે નગરપાલિકાની ટીમ સાથે જેઈબી અને ગુજરાત ગેસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સૌપ્રથમ જેઈબી દ્વારા થાંભલા પરથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગેસ અને પાણીના કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહીને કારણે શોપિંગ સેન્ટરમાં કાર્યરત વેપારીઓ અને ત્યાં રહેતા પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી। વહીવટી તંત્રનું કહેવું છે કે માનવ જિંદગીની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે। જો ઇમારત ચોમાસામાં તૂટી પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે, તેથી અમે આ નિર્ણય લીધો છે। કઈ જઈશું, અમારી આપણી પોઝિશન નથી કે અમે કામ કરાવીશું, અઠવાડિયાની મહિનાની અમને મોહલત આપો કે અમે કામ ચાલુ કરાવી દઈશું। અમે ચોમાસામાં કઈ જઈશું, અમારા ઘર મળતા નથી ને ભાડાની તાકાત અમારી અંદર નથી કે અમે ભરીશું। અમારી પોઝિશન નથી આટલી। અમારા ઘરવાળા રિક્ષા ડ્રાઈવર છે અને હાર્ટનો પેશન્ટ છે। ચોખ્ખી વાત આપણે કરીએ, આપણી કઈ કન્ડિશન હજી એટલી નથી કે અમે ગેસ બિલ, લાઇટ બિલ અમારું મહેરબાની કરીને તમારે હાથ જોડીએ કે તમે આટલું અમારું કામ કરી દો। અમને તમે વગર પૂછ્યા વગર લાઈટની ફ્લેટની માલિક છું એવું બોલ। હા, એ તો ખબર જ છે કે ફ્લેટના માલિક અમે છે। તમે અમને મુદ્દત આપો થોડા દિવસની તો અમે કરીએ। તમે ડાયરેક્ટ જ ગેસ પાઇપલાઇન ને લાઇટ બિલ કાપી કાઢો છો શું કામનું? અમારે મારા હસબન્ડનું બી ઓપરેશન કરાવ્યું, હજી 4 દિવસ થયા જ, તો અમે ગરમીમાં જઈશું કઈ?